नमस्कार, मैं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज़ 7। तो आइए रुक करते हैं आज की कुछ खास और मुख्य खबरों की ओर। जय जोहार, जय भीम, जय आदिवासी। કાલે 21 ઓગસ્ટ ભારત બંધનું જે એલાન કરવામાં આવ્યું છે એમાં તમામ એસટી એસસી આગેવાનોને, તમામ સમાજના આગેવાનોને, તમામ પાર્ટીના આગેવાનોને આહવાન કરીએ છીએ કે આ ભારત બંધના એલાનની અંદર જોડાય। જે સુપ્રીમ કોર્ટે એસટી એસસી વિરુદ્ધ કાયદો પસાર કર્યો છે એને અમે વખોડીએ છીએ। સરકારના દબાણ હેઠળ આ કાયદો પસાર કરવામાં આવ્યો છે। ભારત દેશના આદિવાસીઓ મૂળ માલિકો છે। ભારત દેશના આદિવાસીઓ અમારી રૂઢિગત ગ્રામસભા એ સંસદ અને સુપ્રીમ કોર્ટથી સર્વોપરી છે, એમને આદેશ કરી શકાય એમ નથી। તેથી આ સુપ્રીમ કોર્ટે ચાલુ સરકારના દબાણ હેઠળ જે આ કાયદો પસાર કર્યો છે એનો અમે તદ્દન વિરોધ કરીએ છીએ અને કાલે દાહોદના વેપારી ભાઈઓને, તમામ સમાજના આગેવાનોને આહવાન કરીએ છીએ કે આ કાયદાની વિરુદ્ધ ભારત બંધના એલાનની અંદર જોડાય અને અમને સંપૂર્ણ સાથ સહકાર આવે એવી વિનંતી કરીએ છીએ। जय जोहार, जय आदिवासी, जय संविधान, जय भीम। फिलहाल खबरों में इतना ही और इसी प्रकार की खास और मुख्य खबरों को देखने के लिए हमारे चैनल को लाइक, सब्सक्राइब, कमेंट्स और शेयर करना ना भूलें। बने रहिए आरजे भारत न्यूज़ 7 में और देखते रहिए आरजे भारत न्यूज़ 7। इसी के साथ मैं आपका मित्र राजेश सिसोदिया आपसे विदा लेता हूँ। जय हिंद, जय भारत, नमस्कार।